અંકલેશ્વર તાલુકાના બાકરોલ ખાતે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે। આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે દેવ ઉઠી 11 નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુલસીજી તેમજ ઠાકોરજીના વિવાહ કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંડપ મુહૂર્ત, જાન આગમન અને હસ્તમેળાપ સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સદર ધાર્મિક કાર્યક્રમમાં આગેવાન જીતુભાઈ ખંડેલવાલ, જગાભાઈ ખેર તેમજ હરિ સ્વરૂપદાસ ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા। બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ। ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તો, સંતો, મહંતો આજે પરમાત્માની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન તુલસી સાથે થઈ રહ્યા છે। ગામ બાકરોલ ધામ ખૂબ ઉમંગ અને ઉત્સાહમાં છે। ખૂબ ભાવભરે ભગવાન નારાયણને અમે આવકારીએ છીએ। ગયા વર્ષે પણ આ કાર્યક્રમ હતો, આ વર્ષે પણ છે। સવારનો બધાનો સહકાર અને ધર્મપ્રેમી જનતા, ધર્મપ્રેમી ભાવિકો, ધર્મપ્રેમી ભક્તોના ખૂબ ખૂબ સહકારથી આ કાર્ય થઈ રહ્યો છે। સનાતન ધર્મને આ કાર્યની જરૂર છે, તો સર્વેને મારી ખાસ કરબદ્ધ વિનંતી છે, વધારેમાં વધારે જોડાવ, વધારેમાં વધારે આવો, ઉત્સાહથી આપણે આ ભગવાનના લગ્ન ઉજવીએ। ઓમ નમો નારાયણ।